આ બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે છે ને ઓલા પણ મંચુરિયન હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈ. અત્યારે જો રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં અત્યારે કર્યું છે. અને તમને બધાને એમ થતું છે કે હું ક્યાં આવી છું. ગોપીને ઘેરા આવી છું. અને આ બધા જો બેઠા છે. અત્યારે તો જો અમારી ઘરે કૃષ્ણ આવી ગઈ છે ને કૃષ્ણએ તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે ને બીજી બધી વાતો કર્યા પહેલાં તો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અને અત્યારે આપણે તમે બધા થંબેલ અને ટાઈટલ છો આવ્યા દઈશું. અને આજે આપણે શું કરવાનું પ્રોગ્રામ મેં તમને બધાને કાલે કીધું હતું ને કે કાલે કરવાનો છે, બ્લોગમાં કીધું હતું પણ કાલે તો મેં જોયું અને આજે કરવાનો છે. હા, અને આજ છે ને શું બનાવવાનું? મંચુરિયન. અને જો આપણને 24 કલાકનું આરસીએ કીધું હતું ને, શું કીધું ત્યાં 24 કલાકનું છે. જો પૂરો થઈ ગયો જે રાખ્યો છે. અને કાંઈ વાંધો નહીં, તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બધાય બની રહેજો. શું કરશો તનું? તું નાની છો? તું નાની છો? હા, નવું કવર લીધું છે. ઈ મેં દીધું છે. હા, તો દાંત કેમ ફૂટી ગયા? સિકંદરનું ચોકલેટ ના ખવાય ને. હા, શું કરશો? અહીં નાનું પડીશ. આમ જો તો ઈ તો પણ ક્યાં ઠેર છેડ્યો. તોલું અહીં કવી આવે. તોલું એમ બોલ, લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ. લાઈક શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા, અને મારા મુકુબા નીકળ્યા. કા મુકુબા ઠીક દૂધ લેવા ગયા હતા. ઠીક હું કઈ દેખાતું નથી. કેળા વેફર છે. આ ટી શર્ટ મસ્ત છે, લીધું હઈ દુઆ છે. ઠીક કેમ છે દાદ કરતો થોડી એલી આવે છે એમ ને. થોડી જો પસારતી હોતો ગાવે છે. કાગળિયા વીણતી આવે થોડી. હું મમ્મી અને કૃષ્ણ બધાને ખબર છે કે અમારે પ્રોગ્રામમાં જવાનું છે. તે પ્રોગ્રામની બધી તૈયારી થઈ ગઈ છે. કા આ બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે છે ને ઓલા પણ મંચુરિયન બનાવવા જવાનું. ઓલા ખીરા નહીં અને આ બધા જો આવી ગયા શતક નહીં આવી ગઈ છે ને ધોળી થોડું દઈશ ના થાય. જો એક ધોળી છે, એક નૈની છે, એક કૃષ્ણા છે, એક હું છું અને એક દિશના છે. તો વનડે છે ને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે છે ને વનડે તો પગી ગયા છે ને મંચુરિયનની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે ને ક્યાં પગ્યું છે આપણે જરીક જોઈ. થોડી ભણતર લઈને આલી આવે કા થોડી આ ઇંગ્લિશ આવડે ને શું ઇંગ્લિશ બોલતી છે? હું કહું છું મને આવડે છે ઇંગ્લિશ ફટફટ. એ આયુષ YES યસ લે મને રાઈશ હતો કઈ છે ને પ્રોગ્રામમાં આજ તો. હા તો નો પેલિંગ બોલતો જો મંચુરિયનની રેસીપી આવું કાંક ચાલુ છે. અને આજે તો તમને મંચુરિયનની રેસીપી બતાવું છું કેવી છે બધું. તો મિત્રો અમારે કટિંગ તો થઈ ગઈ છે. હા અને જો કટિંગમાં તો જો ટમેટા થઈ ગયા છે, ડુંગળી આ ભરપૂર દેખ જો ડુંગળી
મરચા સોસ અને ટમેટા અને સંભારો કેવડી મોટી શીશી લાવ્યા છે. 2 શીશી એમને હું ધોળી બે લેવા ગયા હતા. એ તો અમને ખબર છે હમણાં જરૂર નથી લે હું દિશના આ બધું એન્ડ લઈ લો. હા લઈ લે દિશના અને અમારા ધોળી બેન જો ગોળી કરશો ગોળી હું કરીશું થોડી બોલવામાં તકલીફ થાય છે તમે એડજસ્ટ કરી લેજો. 21 મિનિટ અમે નહીં કરવી તો કેટલીક તળાની થોડી બધી તળાકી છે ચલો ઘણા જ છે ને પછી આપણે વઘાર વટાણે બ્લોગ લઈશું ને બ્લોગ તો હજી પણ આરામ જો ખરી ગઈ તમે નવરાત્રી હું આવી ગયા અને આજે તો આપણે છે ને બધું થી તૈયારી થશે હજી છે ને અડધી તૈયારી થાય છે આપણે. હા અને છે ને આપણે વઘાર વટાણે બ્લોગ લઈશું ને આજે મંચુરિયમ નો દોયલો આવશે રેસીપી તમને બધાને એમ થતું કે મંચુરિયન બહુ બનાવી પણ અમને છે ને મંચુરિયમ બહુ ભાવે તો હાડો થાય છે એટલે રોડ આવી જાય તો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ બધાય બન્યા રહી છે. અત્યારે જો વઘારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ને મરચાં નાખી દીધા છે ને હવે જો ડુંગળી નાખી થોડી વઘારવાનું શરૂ કરી દીધું. થોડી ટમેટા નાખીએ છીએ નાખી દીધા હોત ધોળી રોસો હું કામ પણ અત્યારે તો જો છે ને મંચુરિયન વઘારે છે અને પહેલા જો નાખવાનું હતું એ બધી નાખી દીધું છે ને હવે જો કાધોળી મંચુરિયન જમવાનો સમય થઈ ગયો છે અને જમવા પણ બેસી ગયા છે અને આજે તો તમને બધાને ખબર જ છે કે આજે અમે જમવા માટે મંચુરિયન કર્યું છે અને કૃષ્ણા મણી છે પતક કા કૃષ્ણા હા ઓ અત્યારે જો પીરસ વખડી છે ને મંચુરિયન ખાવા આલો એમ તો કે મંચુરિયન ખાવાનું જોઈએ સાવા ઉગાડે ના પાડી દીધી લે થોડી મીના નાખી પૂરી આવશે પૂરી આવશે એમ ભલે ન આવતા ના આપણે ભાગનું જ બનાવ્યું છે થોડું જ બનાવ્યું દાદું બનાવ્યું નહીં હો મારા તરફ હું આપી દઈશ તમ તાર આલે નહીં દશનાય તો જો અને નહીં કૃષ્ણા ખાવા મળે આજે કેમ ટેસ્ટ કરીને બતાવું છું ગરમ છે ગરમે ગરમ કર ગરમ તો દૂધ ન બળી જાય એ વાત થાય છે કેવું બન્યું છે બહુ મસ્ત બન્યું સાખી બતાય ગરમ છે બધાને પેલા ધોળે શરૂઆત કરી નાખીએ કા કૃષ્ણા હા કોઈ નહીં જસ્ટ પીરી છે પેલા તે જેમ કીધું કે બહુ મસ્ત બની છે હા એને જ કીધું હા હું કેમ ન બોલી ખાધું તો કેમ હે ગોપી હમ. આ જોડે હું ખાઈ બેઠા જો ખાઈ દીધું આપણને શું ખબર એને શું ખાધું એ કારખાને ગઈ હતી પછી એને શું ખાધું એ તો મને ખબર ન હોય હું જ ઘરે ન હોય સાચું કે તો જમીને જ પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો પ્રોગ્રામ કરીને નવરા થઈ જશે ધાબ ઉપર પણ હોવા માટે આવી ગયા છે અને આજે તો અમને મંચુરિયન ખાવાની બહુ મજા આવી હતી કા કૃષ્ણા હા તને ફાવ્યું હતું કે નહીં મને બહુ ભાઈ હતું અમે તો જો અત્યારે ધાબ ઉપર હોવા આવી ગયા છે ને બહુ મજા આવી હતી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચલે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય.